ધાતુનું કાર્ય વિધેય 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, બરાબર. તો 330 નેનોમીટર તરંગ લંબાઈના આપાત વિકિરણ માટે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન કરશે. ભાઈ સવાલ પૂછેલો છે. તો કાર્ય વિધેય કેટલું છે બેટા? અહીંયા 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ લખો છો. કેટલું છે? 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર છે. એટલે કે ઉર્જા જે છે એ ઉર્જા 4 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં વધારે આવી જોઈએ જવાબમાં. ઓછી હોય તો ઉત્સર્જન નહીં કરે, વધારે હોય તો ઉત્સર્જન કરે. ક્યારે ઉત્સર્જન કરે? 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં વધારે હોય તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. આ ઓછામાં ઓછી ઉર્જા છે, કાર્ય વિધેય છે, બરાબર છે. સમજાયું? ચાલો ફોર્મ્યુલા લખો બેટા. ફોર્મ્યુલા E ઇઝ ઇક્વલ ટુ HF. શું આવશે? E ઇઝ ઇક્વલ ટુ HF. એમાં આપણે એફની કિંમત મૂકીએ તો શું આવશે બેટા? HC ઓપન લેમડા, બરાબર. હવે કાર્ય વિધેય શામાં આપેલું છે? જો ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપેલું છે ને, શામાં આપેલું છે બેટા? ઇલેક્ટ્રોન વોલ્ટમાં, બરાબર. એટલે ઉર્જાનું ફોર્મ્યુલા શું આવશે બેટા? તમારું E ઇઝ ઇક્વલ ટુ HC અપન લેમડા E, એટલે કે ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરી દેવાનું, બરાબર. ચાલો કેલ્ક્યુલેશન કરો. ફોર્મ્યુલા શું આવશે બેટા? E ઇઝ ઇક્વલ ટુ HC અપન લેમડા E. ચાલો બધી કેલ્ક્યુલેશન કરો. એમાં લેમડાનું મૂલ્ય કેટલું આપેલું છે બેટા? અહીંયા બોલો, 330 નેનોમીટર. ક્લિયર? યસ ઓર નો? ચાલો નેનોમીટરને મીટરમાં કન્વર્ટ કરો બેટા. 330 ગુણ્યા 10⁻⁹ ક્લિયર? યસ ઓર નો? ચાલો માટે E ઇઝ ઇક્વલ ટુ HC અપન લેમડા E. ચાલો ઉર્જાનું એમાં Hની કિંમત કેટલી મૂકીશું બેટા? આપણે 6.63 ગુણ્યા 10⁻34. Cની કિંમત કેટલી બેટા? 3 ગુણ્યા 10⁸, બરાબર. ચાલો ભાગ્યા શું કરીશું? લેમડાની કિંમત 330 ગુણ્યા 10⁻⁹ અને Eનું મૂલ્ય બેટા કેટલું આવશે? 1.6 ઇન્ટુ 10⁻⁹. સમજાયું? ચાલો કિંમત મૂકીને 6.63 ગુણ્યા 3 કરો. શું આવશે બેટા? કેટલું? 19.89, બરાબર છે. છેદમાં ગુણાકાર કરો. 330 ગુણ્યા 1.6 528, બરાબર. ચાર 10ની ઘાત ઉપર કેટલી છે બેટા? -34 અને બીજી છે +8. નીચેથી -9 ઉપર લઈએ તો +9, બરાબર છે. અને -19 1.6 ઇન્ટુ 10⁻⁹ એને ઉપર લઈએ તો શું થશે બેટા? +19, બરાબર. ચાલો પહેલાં તો E ઇઝ ઇક્વલ ટુ 19.89 ભાગ્યા 528 કરો. 0.037. ઓકે. ચાલો 10ની ઘાત કેટલી વધી બેટા ઉપર? -34 વત્તા 8 વત્તા 9 વત્તા 19, 2 ઘાત. ચાલો તો 10ની 2 ઘાત એટલે 100 વડે ગુણી કાઢો બેટા. શું આવશે? E ઇઝ ઇક્વલ ટુ 3.76 આવશે, બરાબર છે. એટલે કે EVમાં આપણે શોધ્યું. શામાં શોધ્યું બેટા? EVમાં, બરાબર છે. હવે કાર્ય વિધેય કેટલો છે આપણો? 4.2 છે. હવે કાર્ય વિધેય કરતાં આપણી ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી આવી? ઓછી આવી, બરાબર. તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરશે નહીં. સમજાઈ ગયું? હા કે ના? બરાબર. કાર્ય વિધેય કેટલું છે? 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર છે. સમજ પડી ગઈ? અને એના કરતાં ઉર્જાનું મૂલ્ય કેવું આવ્યું બેટા? ઓછું આવ્યું. વધારે આવે તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય, ઓછું આવે તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. ક્લિયર? યસ ઓર નો? સમજ પડી ગઈ? હા કે ના? બધાનો જવાબ આવ્યો? બરાબર. ચાલો તો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? એક ધાતુની સપાટી પર કેટલી આવૃત્તિ આપેલી છે બેટા? F આપેલું છે. F કેટલું છે બોલો? 7.21. Fનું મૂલ્ય લખો બેટા. 7.21 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ. ક્લિયર? યસ ઓર નો? ચાલો ત્યાર પછી શું આપેલું છે? એમાંથી મહત્તમ ઝડપ ધરાવતા ઝડપ કેટલી આપેલી છે બેટા? V મેક્સિમમ આપેલું છે. શું આપેલું છે? V મેક્સિમમ કેટલું છે? 6 ગુણ્યા 10⁵ મીટર પર સેકન્ડ. ક્લિયર? ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય છે. તો ઇલેક્ટ્રોનના ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જન માટે થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી? થ્રેશોલ્ડ આવૃત્તિ પૂછેલી છે બેટા. એટલે કે F0 પૂછેલું છે. શું પૂછેલું છે બેટા? F0, બરાબર. સમજ પડી ગઈ? 2 વેલ્યુ આપેલી છે, F0 શોધવાનું છે, બરાબર. ચાલો હવે K મેક્સિમમનું ફોર્મ્યુલા તમે ભણેલા છે? હા કે ના? K મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ HF-50 લેવાય કે નહીં લેવાય? બોલો. K મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ HF-50 લેવાય કે નહીં લેવાય? લેવાશે બેટા? હા કે ના? ચાલો તો K મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ શું લઈશું? HF
50. ક્લિયર? ચાલો બેટા હવે કે મેક્સિમમ એટલે 1/2 એમ વી સ્ક્વેર મેક્સિમમ લખાય કે નહીં લખાય? કેમ કે વી મેક્સિમમ આપેલું છે ને આપણને ઝડપ. ક્લિયર? યસ સર નો? ચાલો ઇઝ ઇક્વલ ટુ HF તો છે જ, અને 50 ની કિંમત કેટલી મૂકી શકીએ બેટા? 50 ઇઝ ઇક્વલ ટુ HF0 મુકાય, હા કે ના? બોલો, કોઈ તકલીફ નથી? ચોક્કસ. ચાલો હવે બેટા આપણે શોધવાનું શું છે? F શોધવાનું છે. શું શોધવાનું છે? સાઈડ પર લઈએ તો HF માઇનસ શું આવશે બેટા? 1/2 mv સ્ક્વેર મેક્સિમમ. ક્લિયર? યસ સર નો? ચાલો માટે F0 ઇઝ ઇક્વલ ટુ શું આવવાનું? HF ના છેદમાં H માઇનસ mv સ્ક્વેર મેક્સિમમના છેદમાં શું આવશે? 2H. બરાબર? અહીંયા તો HH કેન્સલ થઈ જાય ને. ચાલો માટે F0 ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર શું આવ્યું બેટા? F0 ઇઝ ઇક્વલ ટુ F માઇનસ mv સ્ક્વેર મેક્સિમમ ડિવાઈડ બાય શું આવશે? 2H. સમજ પડી? હવે તમે કેલ્ક્યુલેશન કરેલી જ છે. Fની વેલ્યુ કેટલી છે બેટા? Fની વેલ્યુ કેટલી છે? 7.21 ગુણ્યા 10ની કેટલી ઘાત આવી? 14 ઘાત છે ને? માઇનસ વી સ્ક્વેર મેક્સ અપન 2H તમે શોધી કાઢ્યું. એની વેલ્યુ કેટલી આવી બેટા? છેલ્લી આપણે જે લખી તે. બોલો, શોધ્યું કે નહીં? કેટલી આવી બેટા એની વેલ્યુ? હે? 2.47 ગુણ્યા 10ની કેટલી ઘાત છે? 14 ઘાત. બરાબર? બંને માટે 10ની 14 ઘાત કોમન નીકળે ને, હા કે ના? હે? ચાલો તો 7.21 માંથી 2.47 બાદ કરો બેટા. કેટલું આવ્યું? 4.74. એટલે જવાબ શું આવ્યો? 4.74 ગુણ્યા 10ની 14 ઘાત હર્ટ્ઝ. ક્લિયર? આવડ્યું? ચોક્કસ. બહુ મોટો ફેરફાર નથી. બરાબર? ખાલી વી સ્ક્વેર મેક્સ અપન 2H છે ને તે માઇનસ થઈ જાય Fમાંથી. બસ આટલો ફેરફાર છે. સમજ પડી ગઈ? હા કે ના? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. બોલો, શું આપેલું છે? એક પરમાણુમાં 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ તફાવત બે ઉર્જા સ્તરોને જુદા પાડે છે. બરાબર છે? 48મો દાખલો. ક્લિયર? ચાલો તો શું આવશે બેટા? શું આપેલું છે? ઉર્જા તફાવત આપેલો છે ને બેટા, એટલે ડેલ્ટા E લખવાનું. ડેલ્ટા E બરાબર 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ. શું લખવાનું બેટા? ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ. ચાલો ઇલેક્ટ્રોન વોલ્ટને આપણે જૂલમાં કન્વર્ટ કરવું હોય તો શું થાય? E ની કિંમત મૂકી દેવાની ને. તો શું આવશે બેટા? 2.3 ગુણ્યા શું થવાનું? 1.6 ઇન્ટુ 10⁻⁻19 જૂલ. ક્લિયર? યસ સર નો? તો બે ઉર્જા સ્તરોને જુદા પાડે છે. જ્યારે પરમાણુ ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તર પર સંક્રાંતિ કરે ત્યારે વિકિરણની આવૃત્તિ કેટલી છે એ શોધવાનું છે. આવૃત્તિ શોધવાનું છે બેટા. F શોધવાનું છે. શું શોધવાનું છે? F. સૂત્ર એ જ આવશે બેટા, ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ HF0. શું આવશે? HF અથવા તો HF. ક્લિયર? HF0 અથવા H ઇન્ટુ ડેલ્ટા F કંઈ પણ લખો. બરાબર છે? તો Fને કરતા બનાવવાનું છે. F બરાબર સૂત્ર શું આવવાનું? એટલે ડેલ્ટા E ના છેદમાં H. શું આવશે બેટા? F ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા E ના છેદમાં H. ક્લિયર? યસ સર નો? ચાલો ડેલ્ટા E ની કિંમત અંશમાં મૂકો બેટા. શું આવશે? 2.3 ગુણ્યા 1.6 ગુણ્યા 10ની કેટલી ઘાત? -19 ઘાત ભાગ્યા H ની કિંમત 6.625 અથવા તો 6.63 ગુણ્યા 10ની માઇનસ કેટલી ઘાત આવશે? 34 ઘાત. સમજાયું? લખો બેટા બધાએ. માટે F ઇઝ ઇક્વલ ટુ 2.3 ગુણ્યા 1.6 ભાગ્યા 6.63 કેટલું આવે છે? 0.5550. ચાલો 10ની કેટલી ઘાત આવી? કેટલી ઘાત આવશે? 15 ઘાત. તો 5.55 એવું લખાય કે નહીં લખાય? 5.55 ગુણ્યા 10ની કેટલી ઘાત બાકી રહેશે? 14 ઘાત બાકી રહેશે ને. સમજાયું? કેટલા જણનો જવાબ આવ્યો? બધાનો આવી ગયો? ચાલો વેરી ગુડ. તો F બરાબર કેટલો આવશે? નિયર ઇક્વલ ટુ 5.55 ગુણ્યા 10ની 14 ઘાત હર્ટ્ઝ અથવા નિયર ઇક્વલ ટુ 5.6 ગુણ્યા 10ની 14 ઘાત હર્ટ્ઝ. આવ્યો જવાબ ભાઈ? 2 માર્કમાં પૂછાય અથવા MCQમાં પૂછાય. ઉર્જા આપેલી હોય ઇલેક્ટ્રોન વોલ્ટમાં, તો એને શામાં કન્વર્ટ કરવાનું? આવૃત્તિ શોધવાનું હોય તો જૂલમાં કન્વર્ટ કરવાનું. જૂલમાં કન્વર્ટ કરવા માટે શું કરવાનું? 1.6 ઇન્ટુ 10⁻⁻19 વડે ગુણાકાર કરવાનો. ક્લિયર? સમજ પડી? ચાલો એના પછી ચાલો તો શું આપેલું છે બેટા? હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઉર્જા બેટા લખો. E બરાબર
13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર છે. ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા શોધવાની છે અને બીજું શું શોધવાનું છે? સ્થિતિ ઉર્જા. તો યાદ રાખજો બેટા, ગતિ ઉર્જા કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ યાદ રાખવાનું. શું યાદ રાખવાનું બેટા? કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ. તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. એની કિંમત મૂકો બેટા. માઇનસ કાઉન્સમાં શું આવશે? માઇનસ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. હા કે ના? હે, સમજાયું? તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો શું આવવાનું? પ્લસ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. સમજ પડી ગઈ? ચોક્કસ. હવે જો 2 માર્કનો દાખલો છે બેટા. કેટલા માર્કનો? કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ. ચાલો આપણે સ્થિતિ ઉર્જાની વાત કરીએ. યુ કેટલો થાય બેટા? માઇનસ 2k જેટલું થાય. હા કે ના? કેટલું થશે બેટા? યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2k. બરાબર. તો યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કેની કિંમત અત્યારે તો શોધી તમે. કેટલી શોધી બેટા? માઇનસ 2 ગુણ્યા પ્લસ 13.6. માઇનસ આવશે સ્થિતિ ઉર્જા. કેટલી આવી? માઇનસ 27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ આવે છે. હા કે ના? બરાબર. આવડી ગયો દાખલો? સમજ પડી? ચોક્કસ. ચાલો, પ્રારંભમાં એટલે કે ધરા સ્થિતિમાં રહેલા હાઇડ્રોજન પરમાણુ 1 ફોટોનનું શોષણ કરે છે. કેટલા ફોટોનનું શોષણ કરે છે બેટા? અહીંયા 1 ફોટોનનું. બરાબર છે. ચાલો, તો હાઇડ્રોજન પરમાણુ માટે ઈએનનું ફોર્મ્યુલા શું આવે બેટા? માઇનસ 13.6 છેદમાં શું આવશે? n² EV. યસ ઓર નો? ફોર્મ્યુલા યાદ છે બેટા? EN બરાબર શું આવશે? માઇનસ 13.6 છેદમાં n² EV. સમજ પડી? ફોર્મ્યુલા બોલો ઝડપથી. EN બરાબર શું આવશે બેટા? માઇનસ 13.6 છેદમાં n² EV. બરાબર. ચાલો, હવે આપણે કરવાનું શું છે બેટા? પહેલા n બરાબર 1 ની કેલ્ક્યુલેશન કરીશું. શાની કેલ્ક્યુલેશન કરીશું? n બરાબર 1. બરાબર. તો E1 શોધીશું. હા કે ના? શું શોધીશું? E1. તો E1 બરાબર શું આવશે બેટા? માઇનસ 13.6 ના છેદમાં 1 નો વર્ગ. કેટલો થાય બેટા? 1 જ થાય ને? તો E1 બરાબર કેટલું આવ્યું? માઇનસ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ આવશે. હા કે ના? ક્લિયર? યસ ઓર નો? આવી ગયું બધાનું? ચોક્કસ. ચાલો, હવે n બરાબર 4 માટે કેલ્ક્યુલેશન કરીએ. શાના માટે કેલ્ક્યુલેશન કરીએ? n બરાબર 4 માટે. સૂત્ર લખ્યું ભાઈ બધાએ? શું લખ્યું સૂત્ર? En બરાબર માઇનસ 13.6 ના છેદમાં n². હવે એની અંદર n બરાબર કેટલા મૂકવાના? 4 મૂકવાના. કેટલા મૂકવાના બેટા? n બરાબર 4. તો હવે શું શોધવાના બેટા? E4 શોધવાના. હા કે ના? સમજ પડી? શું શોધવાના? E4. તો E4 બરાબર શું થશે? 13.6 માઇનસ 13.6 છેદમાં n². 4 નો વર્ગ કેટલો થાય બેટા? કેટલો થાય? 16 થશે. હા કે ના? ચાલો, માટે માઇનસ 13.6 ના છેદમાં 16 કરો બેટા. શું આવશે? કેટલું આવ્યું? માઇનસ 0.85. માઇનસ ભૂલવાનું નહીં ભાઈ. કેટલું આવશે? માઇનસ 0.85 EV. સમજ પડી? આટલો થઈ ગયું. હા કે ના? ચાલો બેટા, હવે ઉર્જાનો તફાવત શોધીશું. તો ડેલ્ટા E બરાબર સૂત્ર શું આવશે? E4 માઇનસ E1. શું કરીશું બેટા? E4 માઇનસ E1. ચાલો, E4 કેટલો આવ્યો બેટા? લખો માઇનસ 0.85. પછી E1 બી માઇનસ છે અને વચ્ચે માઇનસ છે એટલે માઇનસ માઇનસ શું થાય બેટા? પ્લસ થાય. પ્લસ 13.6 કરીશું. હા કે ના? ચાલો, 13.6 માંથી માઇનસ 0.85 બાદ કરો ઝડપથી. બોલો કેટલો આવે છે? વેરી ગુડ. 12.75. આ EVમાં આવ્યું ને? શામાં આવ્યું બેટા? EVમાં આવ્યું. સમજ પડી? EV ને શામાં કન્વર્ટ કરવાનું? હે? તો ડેલ્ટા E બરાબર શું થશે બેટા? બોલો. માટે ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ EV ને જૂલમાં કન્વર્ટ કરીએ તો 12.75 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻⁻⁹ કરવાનું. હા કે ના? તો હવે શામાં આવ્યું બેટા? આ જૂલમાં આવ્યું. સમજ પડી? ભાઈ લખો છો ભાઈ પાછળ? હે? દાખલો લખાય છે ને? ચાલો, હવે ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું બેટા? અત્યારે તો કેલ્ક્યુલેશન કરી. ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ HF. ચાલો, શોધવાનું શું છે? આવૃત્તિ શોધવાની છે. હા કે ના? તો F બરાબર સૂત્ર શું બનશે? વેરી ગુડ. F બરાબર શું બનશે? ડેલ્ટા E બાય H. ક્લિયર? યસ ઓર નો? ચાલો, ડેલ્ટા E ની કિંમત ઉપર મૂકી દઈએ બેટા. 12.75 ગુણ્યા 1.6 કેટલો થાય? કેટલો? 20.4 ગુણ્યા 10 ની કેટલી ઘાત છે બેટા? 10⁻⁻⁹. બરાબર. છેદમાં શું આવવાનું? H ની કિંમત 6.63 અથવા 6.625 જે લેવટે 6.63 ગુણ્યા 10⁻⁻⁴.
બરાબર. 20.4 ભાગ્યા 6.63 કેટલું આવે છે? 3.076. 10ની કેટલી ઘાત બચશે બેટા? -19 માંથી +34, -19 + 34 કેટલી બાકી રહી? +15 ઘાત બાકી રહી, હા કે ના? તો આ નિયર ઇક્વલ ટુ તમારું 3.1 આવ્યું. 3.1 કહેવાય કે નહીં કહેવાય? 3.076 આવ્યું ને? 3.1 ગુણ્યા 10ની કેટલી ઘાત થશે બેટા? 15 ઘાત હર્ટ્ઝ. ક્લિયર? ચાલો, આવૃત્તિ આવી ગઈ બેટા. બીજું શું શોધવાનું છે બોલો? બીજું શું શોધવાનું છે? તરંગ લંબાઈ શોધવાની છે. ક્લિયર? એટલે શું શોધવાનું છે? લેમડા શોધવાનું છે. ક્લિયર? ચાલો, તો C = F લેમડા સૂત્રનો ઉપયોગ થાય. બરાબર. તો લેમડા બરાબર શું થાય? C/F. લેમડા = શું થશે બેટા? C/F. ક્લિયર? યસ ઓર નો? ચાલો, માટે લેમડા = C ની કિંમત કેટલી બેટા? 3 ગુણ્યા 10ની 8 ઘાત લખો. બરાબર. છેદમાં શું આવશે બેટા? F ની કિંમત કેટલી આવી અત્યારે? તો સોરી ભાઈ, 3.1 ગુણ્યા 10ની કેટલી ઘાત છે બેટા? 15 ઘાત. ક્લિયર? ચાલો, માટે લેમડા = 3 ભાગ્યા 3.1 બોલો. 0.96. શ્યોર? એવું? ચાલો, તો આપણે એક કામ કરીએ. 3.076 વડે ભાગો છો. 3 ભાગ્યા 3.076 આપણે નિયર ઇક્વલ ટુ ની લઈએ. 0.9752. 97.4 નેનોમીટર આપેલો છે આમાં. બરાબર છે? 0.9752 હે ને? ચાલો, કંઈ નહીં, ચાલશે. એમ તો તમે રાઉન્ડ ઓફ કરીને લખો તો પણ ચાલે. બરાબર. ચાલો, તો 10ની ઘાત કેટલી બાકી રહી? -7. બરાબર છે? તો આપણે 10ની -9 ઘાત લાવીએ તો કેટલું લખાશે? 97.52 ગુણ્યા 10ની કેટલી ઘાત થવાની? -9 ઘાત. એટલે નિયર ઇક્વલ ટુ 97.97 કેટલું આવશે? નિયર ઇક્વલ ટુ લેમડા નિયર ઇક્વલ ટુ 97 નેનોમીટર. યસ ઓર નો? જવાબ આવ્યો ભાઈ. અને 6.625 વડે તમે કરશો ને તો કેલ્ક્યુલેશન આવશે 97.4. કેટલી આવશે? 97.4. અહીંયા 97.5 નેનોમીટર લખાય. કેટલું લખાય? 97.5 નેનોમીટર. સમજ પડી? હા કે ના? બરાબર. અને જો 6.625 વડે કરો તો 97.4 નેનોમીટર જવાબ આવશે. કેટલો આવશે બેટા? 97.4 નેનોમીટર જવાબ. સમજ પડી ને? લેમડા આપેલો હોય તો હંમેશા યાદ રાખવાનું નેનોમીટર અથવા તો એંગસ્ટ્રોમમાં કન્વર્ટ કરવાનું. તરંગ લંબાઈને નેનોમીટર અથવા એંગસ્ટ્રોમમાં કન્વર્ટ કરવાનું. નેનોમીટર માટે 10ની -9 ઘાત લાવવાનું અને એંગસ્ટ્રોમ માટે કેટલું લાવવાનું? 10ની -10 ઘાત લાવવાનું. સમજાયું? બધાનો જવાબ આવ્યો કે કોઈને કઈ તકલીફ નહીં? હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા ભાઈ પ્રારંભિક ત્રિજ્યા છે R0 વડે દર્શાવીએ અથવા R0 વડે દર્શાવીએ. કેટલું છે બેટા? 5.3 ગુણ્યા 10ની -11 ઘાત મીટર આપેલ છે. બરાબર. શું આપેલું છે બેટા? R0 લખ્યું, હા કે ના? બરાબર. ચાલો, તો કઈ કેલ્ક્યુલેશન કરવાની છે? બે કેલ્ક્યુલેશન કરવાની. એક તો n = 2 માટે કરવાની છે અને બીજી શાના માટે કરવાની છે? n = 3. ક્લિયર? બરાબર. ચાલો, તો આપણે શોધવાનું શું છે? ત્રિજ્યાઓ કેટલી હશે? n = 2 માટે ત્રિજ્યા કેટલી અને n = 3 માટે ત્રિજ્યા કેટલી? ભાઈ ઇલેક્ટ્રોનની ત્રિજ્યા હાઇડ્રોજન પરમાણુ માટે Rn બરાબર સૂત્ર શું આવશે બોલો? અત્યારે જ કીધું મેં, n² × R0. ક્લિયર? શું આવશે બેટા? n² × R0. તો પહેલા n = 2 માટે શોધીએ તો R2 લખાશે, હા કે ના? R2 = n². 2 નો વર્ગ કેટલો થાય બેટા? 4. અને R0 ની વેલ્યુ કેટલી છે? 5.3 ગુણ્યા 10ની કેટલી ઘાત? 10ની કેટલી ઘાત બેટા? -11 ઘાત. સમજાયું? ચાલો, 4 ગુણ્યા 5.3 કરો બેટા. કેટલું આવે? 4 ગુણ્યા 5.3 બોલો. 21.2. અને 10ની કેટલી ઘાત આવી બેટા? અહીંયા -11 ઘાત જ છે ને? ચાલો, તો આપણે શું લખીએ બેટા? એમાંથી 2.12 લખીએ, હા કે ના? 2.12 અને 10ની કેટલી ઘાત લખાશે હવે? -1 નો ઉપયોગ કર્યો તો માઇનસ કેટલી બાકી રહેશે? -10 ઘાત. બરાબર. તો આ શામાં આવ્યું? મીટરમાં આવ્યું. શામાં આવ્યું? મીટરમાં આવ્યો જવાબ ભાઈ બધાનો? ચોક્કસ. સૂત્ર શું છે બેટા? Rn = n² R0. ક્લિયર? યસ ઓર નો? ચાલો, તો કેટલું આવશે? 2.12 એંગસ્ટ્રોમ લખી શકાય કે નહીં લખી શકાય? એંગસ્ટ્રોમ કેમ લખાશે બેટા? 10ની -10 ઘાત છે એટલા માટે. બરાબર.
ક્લિયર? ચાલો આ જ રીતે તમારે શોધવાનું છે R3, કેમ કે n બરાબર 3 માટે કેલ્ક્યુલેશન કરવાની ને. સૂત્ર શું આવશે? R3 ઇઝ ઇક્વલ ટુ 3નો વર્ગ ગુણ્યા શું આવવાનું? R0. 3નો વર્ગ કેટલો થાય બેટા? 9. 9 ગુણ્યા R0 ની વેલ્યુ કેટલી આવશે? 5.3 ગુણ્યા 10 ની કેટલી ઘાત? -11 ઘાત. ચાલો 9 ગુણ્યા 5.3 કરો બેટા ફટાફટ. 47.7 અને 10 ની કેટલી ઘાત બાકી રહી? -11 ઘાત. તો ફરી એકવાર -1 ઘાતનો ઉપયોગ કરીએ, હા કે ના? બોલો જવાબ શું આવશે? એટલે 4.77 વેરી ગુડ ગુણ્યા 10 ની કેટલી ઘાત આવવાની? -10 ઘાત મીટર. ક્લિયર? સમજાયું? ચાલો તો જવાબ શું આવશે બેટા? R3 ઇઝ ઇક્વલ ટુ 4.77 એંગસ્ટ્રોમ આવશે, હા કે ના? બરાબર. કેમ કે જો આ પ્રશ્ન MCQમાં પૂછાયો તો એંગસ્ટ્રોમમાં જવાબ આપેલો હોઈ શકે ને? બરાબર. અથવા તો નેનોમીટરમાં પણ જવાબ આપેલો હોઈ શકે, હા કે ના? સમજાયું? ચોક્કસ આવડશે?